સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો આપણું પાર્સલ આવેલું હતું, જો ભાઈ, હા જો આપણું પાર્સલ આપણે પાર્સલ મંગાવેલું હતું ને તમે બધાએ ઠેઠ બધી વિડીયો બન્યા રહેજો ને તો ખબર પડશે શું છે શું નહીં. કા તો હવે આપણે ખોલવાનું છે, કારણ કે નાથી આપણે જોવું પડે ને ભાંગું તૂટ્યું ન ને એમ. તો જો આગળ રવિને કાકીને બધા આવશે, આપણે જોયું. હાલે રવિ આપણે બહાર કાઢ્યા આમાંથી. તમારે રવિ અનબોક્સિંગ કરે છે અને બા જો આવી ગયા છે ને હું તો કવિ હાલે તો આ કવિ આવડવા તોડશે. કવિ આ તું તોડ, આપણે તું આને ટેપપટ્ટી ઉખડાઈ હતી તો બે બધું ખોલવા મીડ્યા. તો એમાં શું છે કવિ? તો લાઈ થવાનો શેટ આપણે મંગાવેલો હતો. કાં કવિ જો લાઈ તો બહાર કાઢ હાવ બહાર કાઢ. તો આને તો આવ ખોલી મૂક્યું. અને કાકી તો આમ પતાદીનું ઘરનું કામ કરે છે. અહીંયા આવે કવિ બના કાઢી તો જો આને ખોલી મૂક્યું છે. તો આપણે ફિટ કરી દેવાની છે. એમ ના ફિટ કરવાનું બરાબર પેલા. તો આવી ગયું. તો આપણું લાઈ થવાનું આવી ગયું. કેવું લાગ્યું? રામ રામ બધાને. તો હું કે લાઈ ખાવાનું લાવ્યા જો બધા કવિતા કર્યું અનબોક્સિંગ. તો કવિ તો જો બધી ખોલવા મીડી છે. હા જો બધી મને જો મને બહુ બધું કવિ આટલું બધું ખોલી નાખ્યું છે. એ અમારા દૂડી પણ બહાર આવી ગયો. લાવો તો અહીંયાના બા તો જો અમારા દૂડી ભાઈને લઈને બેસી ગયા છે. કેમ પણ જા જો 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 આમ કર જો જોયું તો બા ને તાર લઈને બેસી ગયા. એના મમ્મી પણ આવી ગઈ. હાલા પકડ તો હવે હરખાય હું કવિતાને બધું ફિટ કર્યું. જોવા દે પેલા રવિ આવી રવિ રવિ અરે શાક ચડે એટલે હાલ શાક ચડે ને એટલે પકડી રાખી. રવિ તાર મમ્મીને સારી બાકી છે ફિટ કરવાની. બાકી તો બધી આપણે ફિટ કરી દીધી. આ તો ઓલરેડી આવે છે. આમાં કરી બધી ખરાબ થઈ ગયો. આપણે ઓશિતાનો ફોન આવ્યો હતો કે તમારે પાર્સલ આવ્યું, એટલે આપણે એ પણ વિડીયો ન નાખી તો જયદીપના ગામમાં નીકળ્યા. આપણે ગાયગા પાર્સલ લઈ આવી દીધી અને આમે ખાલી ચેક કરતા હોય. ઓપન અહીંયા આવી કરશું તો ઓપન આપણે અમારા રવિને હાથે કર્યું ને હું થોડુંક ફિટ કરી દઉં. કામ સુધી વિડીયો બના રહી ગયો જોયું આપણે. લાઈટ ફિટ કરવાની બાકી રહી આવે તો બીજું તો કાંઈ બાકી નહીં રહી. લાઈટ ફિટ થઈ ગઈ છે. અને આ વસ્તુ બધી છે ને અહીંથી આપણે એટલો લાઇટિંગ બધું નમતું કેવું રાખવું એ બધું એડજસ્ટ કરવાનું હોય. અહીંથી આમ બરાબર આવી રીતે આમ ડિઝાઇન બે જગ્યાને એવું આવે. જો તમે હવે આ કેટલું બાકી છે એ પણ ફિટ કરી દઉં. તો મિત્રો આપણે જો બધી વસ્તુ ફિટ થઈ ગઈ છે. આપણે કવિ ગંજો કવિ ચાર્જિંગ લાવી ને આપણે આવી છે. હવે આટલી વસ્તુ રહી બાકી તો આવી ગમે આ બે એક આવે. એક ખરાબ થઈ ગયું તો અથવા ગમે એક આવે તો એક વસ્તુ આપણે મૂકી દઈએ ને એક લઈ લઈએ. તો અહીંયા આવી રીતે આને પુશ કરવાનું.
તો વ્યવસ્થિત નહીં એક મિનિટ હા પેલા આમ કરીને આમ દઈ દે તો ઇઝી આપણે દિક્કત ન આવે વધારે દિક્કત મેળ્યા રાખે કાંઈ બી વસ્તુ હા તો આવી રીતે આપણે આખો સેટ તૈયાર થઈ ગયો છે તો આપણે કવિ આપણે પેલા વિડીયો ટ્રેનને લઈને આવો ને લાઈટ સ્લો કરી દો તો આપણે જો બધું તૈયાર થઈ ગયો હવે હાવ હવે કઈ રીતના ફોનથી આપણે જોવું હા થઈ ઓલા બોર્ડમાં ફરી હાલો રેડી થઈ ગયું અમારે ગટ્ટી ઉતાર કરે છે કવિબેન તો મુહૂર્ત કરે છે એમ કંઈક કરે તો વાહ કવિબેન જો અમારે મુહૂર્ત કરવા માંડ્યા છે અમારે તો હા મારા ભાઈ કવિએ તો મુહૂર્ત કરી દીધું છે હવે હાલો લે હાલો રેડી કવિ આમાં આપણે વિડીયો ઉતારવાનો હે કવિ એમ કહે છે ડેલી ક્યાં કવિ તો આજ તો જો અમારે પાછું લાઈ થવાનું તો આવીને તો આપણી પાસે જો આ આવી ગયું તો જોઈએ હવે આપણે જો સાઈડ લોકો થઈ ગયેલા હોય દેખાય ને હા જો અહીંયા જો તો અમારા ગટ્ટીના પહેલા વિડીયો છે કલર બદલાવો જો આપણે કલર બદલાય જો હા ભાડું પતી ગયો ફૂલ બધો હાલો હવે ભૂલી જવું હાલો મમ્મી ભાઈ તો આપણે તો સેટ કરી દીધું છે જો તમે આ આપણું છે આજમાં આપણે અનબોક્સિંગ કરેલું છે કવિતા નાથે નહીં તો દ્રાક્ષને એવું ખાઈ છે ને હાલો કચરો આ બધે લઈ લો બહાર નીકળે છે અહીંયા કંઈક કરવા મીડા છે ગાંજરના હાથમાં બનાવેલા છે જો તમે ખાવાય તો આવજો ત્યાં તો જો અમારે શું છે આમાં હરિગવાન કઢી તો હરિગવાન કઢી અને વાલોનું શાક તો ભાઈ હરિગવાન કઢી તો જો અહીંયા અમારે વાલોનું શાક રહી ગયું બાકી રહી ગયું વાડીની વાલોનું શાક તો હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરવો જોઈએ ને મારા ભાઈ તો કમેન્ટમાં કહેજો મારો વિડીયો કેવા તમને લાગે છે સારા લાગતા હોય તો સરસ કમેન્ટ કહેજો અને ખરાબ લાગતા હોય મને કહેજો તો મને ફેરફાર કરવાની ખબર પડે તો જય માતાજી જય બાપા સીતારામ ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય.